હેલો ગુડ મોર્નિંગ. આજે 10મી જુલાઈ 2025 ગુરુવાર. તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM આરજે મેહુલ સાથે. આજે છે ગુરુ પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા તો અનાદિકાળથી ચાલતી આવી છે, તો આજે એ બધાને યાદ કરીએ. જ્ઞાન આપનાર ગુરુ, પછી તે વ્યક્તિ હોય કે અન્ય કંઈ પણ. ભારતીય સંસ્કૃતિમાં તો મોક્ષના દ્વાર સુધી દોરી જનાર જો કોઈ હોય તો તે ગુરુ છે. ભગવાનથી પણ મહાન જો કોઈ હોય તો તે ગુરુ છે. આજના આ પવિત્ર દિવસે આપના જીવનના આધારસ્તંભ એ બધા જ ગુરુઓને વંદન. શિષ્ય મહાન છે કારણ તેમના ગુરુઓ મહાન છે. યજ્ઞ અને ધર્મના રક્ષણ માટે યુવાન રામ લક્ષ્મણને પિતા પાસેથી માગી શકે તેવા ગુરુ વિશ્વામિત્ર મહાન છે. મિત્રતાના મૂલ્યો શીખવી શકે તેવા ગુરુ સાંદીપની મહાન છે. યુદ્ધ મધ્યે નિરાશ થઈ બેઠેલા અર્જુનને કર્મનો સિદ્ધાંત સમજાવી શકે તેવા ગુરુ કૃષ્ણ પણ મહાન છે. એક બકરા ચનવરાર બાળકની પ્રતિભા જોઈ વિશ્વ વિજેતા બનાવી શકે તેવા ગુરુ ચાણક્ય મહાન છે. પ્રત્યેક મનુષ્યમાં બિરાજમાન ભગવાનના દર્શન બાળ નરેન્દ્રને કરાવી શકનાર ગુરુ રામકૃષ્ણ પરમહંસ મહાન છે. હિન્દ સ્વરાજની પરિકલ્પનાને સાકાર કરનાર છત્રપતિ શિવાજીના ગુરુ રામદાસ પણ મહાન છે. એક શિષ્યને 1.25 લાખ દુશ્મનો સામે લડવા તૈયાર કરનાર ગુરુ ગોવિંદસિંહજી પણ મહાન છે. ધર્મ જાતિના ભેદભાવ વગર માનવ માત્રની સેવા કરનાર ગુરુ સંતરામ ગાદી પણ મહાન છે. અને હંમેશા ત્યાગ, બલિદાન, રાષ્ટ્રભાવના, પવિત્રતા, નિસ્વાર્થ કર્મ, બંધુત્વની વયમ ભાવના મજબૂત કરનાર ભગવા ધ્વજ પણ મહાન ગુરુ છે. અને હા, મનુષ્યના માટે માતા પિતા એ તો સર્વપ્રથમ ગુરુ છે જ. સાથોસાથ આ પ્રકૃતિ પણ ગુરુ છે. અત્યારના સમયે ગૂગલ પણ ગુરુ જ છે. ટૂંકમાં મનુષ્યમાં રહેલ અજ્ઞાનતા દૂર કરી શકે તે ગુરુ છે. મનુષ્યના જીવનને સાર્થક કરે તે ગુરુ છે. અને જો હજુ સુધી આવા કોઈ ગુરુ તમારા જીવનમાં નથી તો તું તારો ગુરુ થા. તો પુનઃ આજના આ પવિત્ર દિવસે આપણે એ બધા જ ગુરુઓને વંદન કરીએ કે જેઓએ આપના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તો ગાઈસ, ફરી મળીએ છે. ત્યાં સુધી ગુડ બાય. હેવ અ નાઇસ ડે.